ભિલોટ ગામે દરબાર સમાજના વાઘેલા પરિવાર ભાજપમાં જોડાયા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભિલોટ ગામે રાજકીય વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। ભિલોટ ગામના દરબાર સમાજના વાઘેલા પરિવાર ભાજપનો કેસરીયો ધારણ કરી પાર્ટીમાં જોડાયા। આ પ્રસંગે ભિલોટ ગામના સરપંચે પણ ભાજપમાં જોડાઈ પોતાનું સમર્થન જાહેર કર્યું। ભાજપ સરકારના વિકાસના મુદ્દા અને સરકારની યોજનાઓથી પ્રભાવિત થઈ તેઓએ આ નિર્ણય લીધો છે। સ્થાનિક સ્તરે આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને રાધનપુર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે। આ પ્રસંગે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઈ ચૌધરી, કેશુભા પરમાર, ભરતસિંહ વાઘેલા, હરેશ ચૌધરી સહિત ઉપસ્થિત રહ્યા। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। ખૂબ આજે આનંદની વાત છે કે ભિલોટ ગામમાં જે દરબાર સમાજના એ મોભીઓ હતા એ આજે મોદી સાહેબની જે વિકાસ યાત્રા વેગવંતી બની છે। આમ તો ઘણા અમારે આ સુલતાનસિંહ બાપુની તો પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં હતા, પણ વચ્ચે થોડીક વાત એમ થઈ પણ આજે આખું ગામના દરબારો એક સમ થઈને બધા ભારતીય જનતા પાર્ટીમાં એક કેસરિયા કર્યા છે અને મોદી સાહેબની જે વિકાસ યાત્રા, વણથંભી વિકાસ યાત્રા છે એને વેગવંતી બનાવવા આ ભિલોટ અને આજુબાજુ ગામડામાં જ્યાં એમનો વગવ્યવહાર છે એ બધે જઈને એ ભારતીય જનતા પાર્ટીને એ જંગી બહુમતીથી જીતાડવા એ લોકોએ કમર કસી છે। એટલે હું એમને હૃદયથી ખૂબ ખૂબ આ દરબાર સમાજના લોકોને એ એમનો ખૂબ હૃદયથી આભાર માનું છું અને શુભકામના પાઠવું છું કે એ ખરેખર એ દરબારોનો એટલો ગામડામાં વર્ચસ્વ હોય છે કે એમની વાત મનાય છે, કારણ કે એ લોકો દરેક સમાજનું હિત જોઈને સારું કરતા હોય છે। ત્યારે મોદી સાહેબની વિકાસ યાત્રામાં એ વણથંભી વિકાસ યાત્રામાં એ જોડાયા છે અને વિકાસને આગળ વધારવાના છે। બોલો ભારત માતા કી।